સાથે શરૂઆત કરીશું માર્કેટના, કારણ કે આજના એક જે સંકેતો છે, ગઈકાલે એક મજબૂત ક્લોઝિંગ છે, પરંતુ જે હેન્ડઓવર ગ્લોબલ માર્કેટ્સ આપી રહ્યા છે એ નેગેટિવ છે. ટેરિફ અપડેટ સતત આપણે જોઈ રહ્યા છીએ, એફઆઈએસની વેચવાલી અને એની સાથે સાથે અર્નિંગ્સ પર તો એક ફોકસ છે, પરંતુ ગિફ્ટ નિફ્ટી આજે ઘટાડા સાથેની શરૂઆત સૂચવી રહ્યું છે. કઈ રીતે વ્યૂ રાખી રહ્યા છો અને આગળ કઈ રીતે હવે લેવલ્સ બજારમાં ધ્યાન રાખવા જોઈએ, કારણ કે ઘણા દિવસ બાદ કાલે નિફ્ટીમાં એક હાયર હાઈ હાઈ લો આપણને બનતું દેખાયું હતું. એક વ્યૂ અને કયા લેવલ્સ ધ્યાનમાં રાખીએ? ગુડ મોર્નિંગ ચાંદની. નિફ્ટીની અંદર નો ડાઉટ ગઈકાલે એક સારું સેશન હતું અને એની પહેલા જોઈએ તો કન્ટિન્યુઅસલી 4 બેક ટુ બેક સેશન એવા હતા જે આપણે સેલિંગ જોઈ હતી. બટ ઓવરઓલ સપોર્ટ જે છે એ અગેન જે પ્રીવિયસ બ્રેકઆઉટ ઝોન હતો 25,200-150 અપ્રોક્સિમેટલી ત્યાંથી આપણે મંડેના લીધો હતો અને ગઈકાલે આપણે એનું ફોલો થ્રુ જોયું હતું. તો અગેન ગિફ્ટ નિફ્ટી આજે 80 to 100 પોઈન્ટ્સ અપ્રોક્સિમેટલી ગેપ ડાઉન ઓપનિંગ દેખાડે છે, બટ જે રીતે પીવટ સેટ થયા છે એ રીતે અગેન ડાઉનસાઇડમાં સપોર્ટ 25,100 નો એક્સપેક્ટેડ છે અને આપણે કદાચ ઓપનિંગ 25,110-120 ના આજુબાજુમાં કરી શકીએ છીએ અને હાયર લેવલ્સમાં રેઝિસ્ટન્સ જે આજના દિવસમાં રહેશે 25,250 નો રહેશે, ફોલોડ બાય 25,300 નો. એટલે સૌથી પહેલા જ્યારે માર્કેટ ઓપન થાય છે તો 15 થી 20 મિનિટ આપણે એ જોવાનું છે કે વિધિન 15-20 મિનિટ્સમાં 25,150 ના ઉપરના લેવલ આપણે સસ્ટેન કરી રહ્યા છે કે નહીં. અગર આપણે કરી લઈએ છીએ તો there is a chance કે આપણે 25,250 પણ ટેસ્ટ થશે અને જે મોટો ફોલો થ્રુ છે ગઈકાલનો એ 25,250 ના ઉપર જ જોવા મળશે. એટલે બાય ઓન ડિપ્સની સ્ટ્રેટેજી રહેશે, નો ડાઉટ, બીકોઝ જે રીતે અવરલી ચાર્ટ ઉપર આપણાને સેલિંગ જોઈ હતી એના પછી એક રિવર્સ ડાયવર્જન્સ પણ દેખાય છે બુલિશ વાળો અને એના પછી આપણાને ફોલો થ્રુ મેક્સ 25,400-450 સુધી જોવા મળી શકે છે નેક્સ્ટ 2-3 દિવસની અંદર. અને જે ક્રિટિકલ લેવલ રહેશે મોટા પર્ટિક્યુલરલી આ કરંટ વીક માટે એ 25,000 રહેશે અને હાયર સાઇડમાં 25,450 થી 25,500 નિફ્ટીમાં રહેશે. વેરેસ બેંક નિફ્ટીની અગર વાત કરીએ સિમિલર સેટઅપ છે, રિવર્સ ડાયવર્જન્સ છે, બુલિશ ડાયવર્જન્સ છે હિડન વાળો અવરલી ચાર્ટ ઉપર. અને અગેન જે રીતે પીવટ નેરો રેન્જ બન્યા છે આજના દિવસ માટે એ સમવેર નિયર 56,900 થી લઈને 57,150 ના છે અને બેઝડ ઓન ગિફ્ટ નિફ્ટી 180 પોઈન્ટ નીચે દેખાડી રહી છે. એટલે there is a chance કે આપણે બેંક નિફ્ટીમાં 150-200 પોઈન્ટનું ગેપ ડાઉન જોઈએ છે. બટ અગેન બેંક નિફ્ટીમાં પણ બાય ઓન ડિપ્સ રહેશે. સપોર્ટ 56,900 નો છે, ત્યાંથી આપણાને એક બાઉન્સ 57,350-450 સુધી જોવા મળી શકે છે આજના દિવસ. 56,900 એક સપોર્ટ બાય ઓન ડિપ્સ બેંક નિફ્ટી માટે અને સાથે એક ચર્ચા નિફ્ટી માટે પણ કરી. તપન, ગુડ મોર્નિંગ. ફંડામેન્ટલ્સ થોડા માર્કેટ માટે અત્યારે સમજી લઈએ, કારણ કે ગ્લોબલ સેટઅપ અને ટેરિફ ટેન્ટ્રમ ને ટેન્શન તો આપણે જોઈ રહ્યા છીએ, પરંતુ અર્નિંગ્સ જે રીતે ભારતીય બજાર માટે અત્યારે મહત્વનું છે અને Q1 અર્નિંગ્સની એટલી સારી પોઝિટિવ શરૂઆત આપણે નથી જોઈ રહ્યા. દિગ્ગજ TCS જુઓ કે ગઈકાલે HCL ટેક જુઓ, ટાટા એલેક્સી જેવી કંપનીઓ છે, જો કે આઈટીમાં ગઈકાલે એક આપણને એક બાઉન્સ બેક જોવા મળ્યું, પરંતુ આ બધા વચ્ચે આજે HDFC લાઈફ જેવી દિગ્ગજ કંપનીઓ, ICICI લોમ્બાર્ડ, આ બધામાં પણ ફોકસ રહેશે. તમે કઈ રીતે અત્યારે ફંડામેન્ટલ્સ જોઈ રહ્યા છો ભારતીય બજારના? ફંડામેન્ટલ જોઈએ તો આ સિઝન એટલી સારી નથી રહી. એ તમે જોઈ, સિઝન ચાલુ સારી નથી થઈ. કેવી રીતે આઈટીના જે રીતે રિઝલ્ટ આવ્યા, ઓફકોર્સ એ મેં એક્સપેક્ટ કર્યું હતું કે ખાસા વીક રહેશે ને જે આવી પણ રહ્યા છે. બેઉ TCS HCLના બેઉના રિઝલ્ટ સજ્જે સારા નહોતા અને લાગે છે કે આઈટી ખાસા વીક ફૂટિંગમાં છે. અહીંયાથી પણ મને એવું લાગે છે કે અમુક ક્વાર્ટર બહુ જ ટ્રબલસમ રહેશે આ બધા મોટા જે પણ પ્લેયર છે આ બિગ આઈટી કંપનીઝને, કેમ કે એટ ધ એન્ડ ઓફ ધ ડે જે ડિસ્ક્રિશનરી સ્પેન્ડિંગ છે ત્યાં યુએસમાં ઓછી થઈ રહી છે. જે તમે જો ગઈકાલે પણ એમનું ઇન્ફ્લેશન એ ખાસું હાઈ આવ્યું કમ્પેરેટિવલી, તો આગળ લાગે છે કે ત્યાં ઘટાડો થશે તો આમને ઇમ્પેક્ટ આવવાનો છે. બીજી બાજુ વાત કરીએ તો ઇન્સ્યોરન્સ બિઝનેસની વાત કરીએ તો જે ગઈકાલે આવ્યા એ ઠીકઠાક હતા, એટલા ખરાબ એ નહોતા. HDFC ICICIના અને એમનું એટલે કહીએ ને કે આપણે ડોમેસ્ટિક ફેક્ટર્સમાં જેટલા પણ ડોમેસ્ટિક સેક્ટરમાં રિઝલ્ટ કમ્પેરેટિવલી સારા આઈડિયા છે કમ્પેર ટુ ઇન્ટરનેશનલ ફોકસ જે કંપનીઓ હોય છે, ખાસ કરીને આઈટી. અને અહીંયાથી પણ મને એવું લાગે છે કે અહીંયા જે ડોમેસ્ટિક ઓરિએન્ટેડ સેક્ટર હશે ત્યાં વધારે આપણે સારા રિઝલ્ટ જોઈ શકીશું. એ આપણે બેંક્સ હોય, NBFC હોય કે આપણે FMCG હોય, FMCGના પણ અપડેટ્સ બહુ સારા આવ્યા ક્વાર્ટરલી અને હવે એના પર વધારે ફોકસ રહેશે. અને જો આ ક્વાર્ટર મને એટલું લાગતું નથી કે બહુ આપણે આઉટ પરફોર્મ કરીએ, કેમ કે જે ઇન્ટરેસ્ટ રેટ કટનો જે બેનિફિટ છે હજી નેક્સ્ટ સેકન્ડ ક્વાર્ટરથી આપણને વધારે દેખાશે. એટલે આ ક્વાર્ટર મિક્સ બેક જ રહેશે. આઈ થિંક સેકન્ડ ક્વાર્ટરથી આપણે થોડી પિકઅપ જોઈશું અર્નિંગમાં. પણ જે રીતે ઇન્ફ્લેશન આવ્યું છે અહીંયાથી, જે 2.1 આપણે રેટ જોતો અને RBI ગવર્નરે પણ કીધું કે ઇન્ટરેસ્ટ રેટ કટ કરી શકે તો ત્યાંથી એક સપોર્ટ મળશે. આ બહુ ઓછું ઇન્ફ્લેશન કહેવાય એકચ્યુઅલી. આટલો મોટો દેશ
અને આ 6.5ના જીડીપી પર આટલું ઇન્ફ્લેશન આવવું ના જોઈએ. એનો મતલબ લોકો બાય નથી કર્યા તો એમને ડિમાન્ડ વધારવી પડશે અને આઈ થિંક ઇન્ટરેસ્ટ રેટ કટ આવશે નજીકમાં. તો મને લાગે સેકન્ડ ક્વાર્ટર રિઝલ્ટથી આઈ થિંક થોડું વધારે પિકઅપ થશે. આ ક્વાર્ટર થોડું મિક્સ બેક લાગે છે. એટલું ટ્રાન્ઝિશન નહીં થાય જેટલું આપણે વિચાર્યું હતું.